એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? ઓકે, તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11 અને હરી જતા રહ્યા છે સાઈડ પર, અને મારે બધું કામ પણ થઈ ગયું છે ને ગટ્ટુને થઈ ગઈ છે બહુ શરદી, તો આપણે એને લઈને જવાનું છે હોસ્પિટલે. તો ચલો આપણે ફટાફટ જઈએ, બહુ ટ્રાફિક ન હોય એટલે અહીંયા જગાતના KBC છે એમાં જ જવાનું છે. બાકી એની ફાઇલ એક કુડા ગામની છે અને એક હીરાબાગની છે, બટ આપણે ત્યાં ઠેક નથી જવાનું. આપણે અહીંયા ABC છે બાળકોનું હોસ્પિટલ, ત્યાં જવાનું છે. ચલો ફટાફટ જઈએ, ટાઈમ વેસ્ટ કર્યા વગર, એટલે અહીંયા ટ્રાફિક ન હોય. 11 વાગ્યા છે, નકર પછી બહુ ટ્રાફિક થઈ જાય ને તો એને મજા નહીં આવે, કેમ કે હોસ્પિટલ જોઈને છે ને રોવા માંડે, એને એમ થાય કે ડૉક્ટર મને શું કરી દે. કંઈ નહીં, ચલો આપણે જઈએ. હા, ડૉક્ટર પાસે જવાનું છે ને, પણ નીચે તો ઉતર. હાલો, મોજી પહેરો, મોજી બાબુ. શું લેવા જવાનું છે? ડૉક્ટર અંકલને શું કહેવાનું છે? યસ, મેંગો વાળી. કેવી? કડવી કડવી હું નથી પીતી એમ કહેવાનું. ઓકે, પહોંચી ગયા છે ડૉક્ટર હાઉસ. મારે બીજા માળે જવાનું છે. ક્યાં જવું છે તારે? હાલો ભાઈ, જાય ડૉક્ટર પાસે. હાલો હાલો, પપનો થઈ જતી હો ગાંગડ. એમ સીધી બે ચાલ, સીધી 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 બે ચાલ. ક્યાં છે ડૉક્ટર? અંદર હોય દીકા. ગટુ, ડૉક્ટર અંકલે કેમ કર્યું તને? પછી મોઢું ફાડો કેમ કર્યું તું? આ પછી ઊંડો શ્વાસ કેમ કર્યો તો? હમણાં તો આપ્યા હતા તને, વારે વારે દેવાના હોય તને. સારું, હવે આપણે જાવું ને ઘરે. ઊભી રહે, 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 ઊભી રહે. અહીંયા હવે ઘરે આવી ગયા છે ને બે ગયા જમવા. જો ગટવાટું ખમણ લીધા, પાપડી ને મારી આટું સેવ પૂરી, કેમ કે બેનને ગળી વસ્તુ ખાવાની ચડી ના પાડી છે એટલે કાંઈ દેવાનું નથી. નો 1:30 વાગી ગયો છે ને, મારા બેનને મમ્મી સુવરાવે છે ને, હવે મારે સૂઈ જવું છે. થોડુંક એવું ખાઈ લીધું હતું પણ પેટ નથી ભરાણું, પણ પાછું કંઈક ખાવું આપણે. અને અત્યારે હું આંબલી લઈને આવ્યું છું. નાના હતા ત્યારે કોણે ખાધી હતી આવી આંબલી? મને કમેન્ટ્સમાં કહેજો. જો છે ને યમ યમ. હું સ્કૂલે જતી ને ત્યારે બહુ ખાતી, અને ઘરે પણ ગમે ત્યારે પૈસા આપતા ને મને મમ્મી રૂપિયો આપતા. રૂપિયાનું ત્યારે ભાગ આવતો, અત્યારે રૂપિયા કંઈ આવતું નથી. ત્યારે હું જ નાની આંબલી લઈને ખાતી. યમ યમ યમ. તો હું કલર વાળા ભાઈ એવા માંડ ઊંઘાવી હતી. બારીમાં કલર કરવાનો હતો, મને ઉઠાડી કે બેન ઊભા થાવ. તો માંડ સૂતી હતી, ક્યારની ગટુને સુરાતી હતી. એનો સૂતી ને તો મને ઊંઘ આવી કે હું સુઈ ગઈ કે ભાઈ આવ્યા 10 મિનિટ તો માણસો કાંઈ નહીં. ચાલો ચા પી લે. જો અમારા બેનને ક્યાંય શાંતિ નથી થતી. જો એને કલર કરો, જો પેલા ભાઈ ચડે તી ચડે છે. જો શેડ આવ્યા ને પાછા. તો ચા બનાવવા આવી છું ને, ગટ્ટુ ને મમ્મીની બધા ગયા છે તો હું દડાવવા, અને એને રમવાનું હતું તેને હારે હાર લઈ ગયા છે. અને જો ગટ્ટુ માટે આપણે મકાઈ બાફવાની છે, બાફવા મૂકી દીધી છે. એક બાજુ ચા બનાવીને પીલો આવે ને તો મસ્ત મજાની મકાઈ બફાઈ ને ઠરી જાય એટલે ખાઈ લે, કેમ કે આજે ને બીજું કંઈ ખાવાનું દેવાનું છે ને. ડૉક્ટર એને સ્વીટ વસ્તુ બિલકુલ ના પાડી છે. સ્વીટમાં કાંઈ નથી દેવાનું. ગોળવાળું છે, ખાંડવાળું છે, પછી ગ્રેપ્સ છે, પોપૈયું તો ખવડાવાય શરદીનું, પણ ફ્રીજમાં પડ્યું હતું એટલે એ આપણે એને નથી દેવાનું અત્યારે. એના હાટું મમ્મીને મેં કીધું છે લેતા આવજે બીજું પોપૈયું. આ પોપૈયું તો મેં ફ્રીજમાં મૂક્યું હતું, એટલે ફ્રીજની અંદર મૂકી હોય ને વસ્તુ એ નાખવાની નથી. ખાલી ખોટી વધારે બીમાર પડી જાય તો હેરાન થઈ જાવ. આપણે બીમાર પડીએ ચાલે, છોકરા પડે ને
તો દોડતા થઈ જાય ભાઈ. તો એ કાંઈ બોલી ન શકે, રહી ન શકે. આપણે તો એડજસ્ટમેન્ટ કરી લઈએ, છોકરા એડજસ્ટમેન્ટ ન કરી શકે. કંઈ નહીં, ચલો મારો હાથે દુખવા માંડ્યો. કેમ કે ગટું તેડી તેડીના દાંઠા માર્યા ને હોસ્પિટલે લઈ ગઈ. હાથ દુખે છે. કેમ કર્યું તું ડોક્ટર અંકલે? પછી હું કીધું તું આ કરો, આ કેમ કર્યું તું તે? કેમ આ કર્યું તું તે? તને હું રહી હતી કે તું હા કે તને હું રહી હતી તું આન કે બીજું કે છે ડોક્ટર કા બેટા કે તું જીભ બહાર કાઢો કેમ કહેતા હતા તને? મૂડ વગરનું થઈ ગયું ભાઈ ને. આ જો આમ ન રાખે થશે હો માં દીકાને. સારું થઈ જાય હો હમણાં. કાઢો ઉધરસ આવી. આવું નથી ખાવું. હાલો ભૂ પીવું છે ભૂ? હા બુ આપ હાલો આપી દઉં. ખાવા માંડો હાલો. આમ બસ ઓકે. ખવાઈ ગયું. હાલો ખવાઈ ગયું. હગી કરી લો. હું હોતે આવું. હું હોત હાલો. તો સવાનો થઈ ગયા ને બેસી ગયા જમવા. બનાવવા છે આજે બટાકા ભૂંગળા. નાના નાના બટેટા છે, ભૂંગળા છે, પુષ્પા છે. પુષ્પાને છાશ નથી, મારે છાશ છે. કેમ કે મારે પીવાની હોય ને એને શરૂ ખાઈ દેવાની. તો આ તો ચાલુ કરાવી એક ઢીકો છે તો માવો નો ભાવે ઢીકો મોડી નું પૂજા કાઉન્ડ ઉપાલા લંચોલ. પછી ઓલું તો કા સોનાની નગરી વાળા. માધવ તારી મેડિયુમાં બોલે જીણા મોર રણછોડ રંગીલા. તો અમે ખાઈ પી નવરા થઈને નીકળી ગયા છીએ મોમાઈ જવા માટે. ટ્રિપલ સવારી. કાયદાનું પાલન પૂરેપૂરું કરી ખાલી 3 સવારીની પરમિશન દીધી પણ હેલ્મેટ વગરની પરમિશન નથી. હેલ્મેટ તો નથી રાતે નહીં પહેરવાનું, દિવસની પરમિશન ખાલી દિવસે હેલ્મેટ પહેરી અને કઈસા તો હેલ્મેટ પહેરશો, કાયદાના પાલન કરશે. પણ હું તો પણ એક વાર હજી કાયદો આવ્યો તો એકલી ગાડી લઈને કઈ ગઈ જ નથી. મારા પપ્પા નારે ગયો કે હરી નારે જાય. આપણે જાવનો વાંધો પણ 4 સવારીમાં જાવ તો એનો વાંધો નથી પણ મારી હેલ્મેટ પાસે ફરજિયાત હેલ્મેટ છે. છે. તમ તાર ઉપાધિ કરો માં મારી. હેલ્મેટ નો હોય તો હાલ છે પણ હેલ્મેટનો ખાસ તો હોવો જરૂરી છે. કાસે છે ને હેલ્મેટ છે. ઠીક વાંધો નહીં. 3 હેલ્મેટ અને પહેલા ખાસ તો કપલમાં નીકળવાની ચોખ્ખી મને ખબર છે ને, કપલમાં ક્યાંય નહીં જવાનું. કોણે કીધું એવું? કાયદો આવ્યો કાલ રાતે આવ્યો. કાયદા સામે કોઈ નો વાંધો. દોસ્તાર ભેગું નીકળવાનું. દોસ્તારની માસીનો ટકો. ઓનલી ગાડીમાં નીકળો તો જેન્ટ્સ નીકળો કા એટલે લેડીઝ ને બાપ મને દીકરી કોલેજ નીકળો. અત્યારે હું છે ને ત્યાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરી. કેમ કે અત્યારે કાંઈક વાર મોઢામાં નીકળી જાય ને તો હાંભળા જેવાની મારે સાંભળવાનું થતું ને કોઈનું ન કરે છે. સાંભળું. તો અમે આવી ગયા છીએ મોમાઈ. મોમાઈ ને આ જો લુક અલગ જ છે આખો. આમ જો આહા કેમ કે અત્યારે ઉનાળો આવ્યો ને સીઝન આવી. Season હવે તો અમે વાઇડ એંગલ કરું તો ટકોરા જેવું આવે અત્યારે. લાઇટિંગ થઈ ગઈ ને એટલે પણ એમાં અહીંયા જોઈએ આપણે એ આવી લાઇટમાં ને રાસ ગરબા રાખીએ પ્રોગ્રામ નું હાલે. હા ત્યારે લગન આપણે તો લગ્ન કરવી ને ત્યારે અહીંયા કરશું. ઉનાળામાં જ કરવાનું. થઈ ગઈ છે લગન થાય ત્યારે ઉનાળામાં જ કરવા છે એટલે આઈસ ડીશ ખવડાવી દેવાની બધે રાતે. એમાં શું છે સુરતમાં જો અત્યારે ક્રેઝ છે ગોળાવાળાનો. હવે ગોળાવાળાની એવી ખતરનાક માર્કેટ ફાટશે એટલે રાતે બધાય ગોળા. થાય ને હા. થાય ને તો મારા તરફથી બધા હળીવાળો એ લગનમાં કોઈ ગોળા રાખે આપણે મારા રાખશું તરફથી ને. હળીવાળો ગોળો હું ખવડાવી ત્યારે લગન હોય ને હા. એવું કરવું છે. ઓલો ગ્લાસમાં ચાસણી વાળો જેટલી ચાસણી ફૂટે નાખીને પછી આમ યાદ એ છોકરા એ કાઉન્ટર થી કોઈ ઓલા બીજા દિવસે ની માવું મને ગાળું દે છે તમારી ને મારા છોકરાને શરદી થઈ ગઈ. કે મારા લગનમાં તમારે અમે લગ્ન તમને હોય ને થોડું કીધું તમે ગોળા ખાઓ. લગન કરે ઈ તમારી ભૂલ છે કે તમારી ભૂલ ને તમારા લગનમાં એનો કઈ જવાનું. હવે હાલો હમણાં સંજયભાઈ આવે તો આપણે ચા પાણી પી લઈએ. તો જો સંજયભાઈ આવી ગયા છે. બાકી તમને ખબર છે એમ ક્યારના આવીને અહીંયા બેઠા છે. પણ આ જો આવતા આવે જ ભૂખની બારે સોડા પીવા માંડી છે. આમાં બનાવે છે ભાઈ જોયું?
બનાવવા ભાઈ માવો ખાઈને હા ઈ જ બનાવવાનો છે, બ્લોગ જ બનાવવાનો છે. માવો નહીં ખાવાનો, હું બનાવું માવો નહીં ખાવાનો તમારે. ખાવા તમારો બંધ કરી દીધા તા પાછા ચાલુ કર્યા. હા? માણસ દોસ્તાર હારે હોય ને ત્યાં સુધી માણસ ન મૂકે માવો. દોસ્તાર જ બગાડે તમાર જેવા. કોઈ આ જ બગાડે, જો આ માણસ બગાડે. સાચી દોસ્તી માવા ઉપર જ છે ને ભાઈ. ઈ ભાઈ બરોબર છે. છઠ્ઠા દિવસે માર જેવો કોક મળી જાય દોસ્તાર મળી જાય તમાર જેવો કોઈ મળવો જ ન જોઈએ. શ્રાપ કારણ કે છો સાંજે તમે. 5 જણા ભેગા થાય તેમ કે લાઈ માવો કરીને અડધી કલાક વાત કરી દઈએ આપણે. એક માવામાં અડધી કલાક વાત હાલે ખબર. તારી જેવા આખા ગામને ચડી જાહે ને તો આખું ગામ રોડે ચડી જાહે. એની કરતા સારો માણસ તો કોઈ કોઈ કઈ. તાઈ કાંઈ હું વાંધો નહીં તમ તારે. સમાજની પથારી ફેરવતો પીડ્યો આપણે પીડ્યો. ડખા કરાવીએ હા પલપલાને ઘેરે ડખા કરાવી. ઓલા ભાઈને બિચારાને ઘેરે જઈને કોક મારશે. જોયું? કોઈક મળવા આવે ને એને આવી સલાહ દે માવા ખાવાની. જવા દે હમણાં વાથું મેન આવતી હતી રસ્તામાં હે કેવા કેવા કાયદા આવે છે નવા એ કહી દે ને પણ હરખું સમજાય. સંજયભાઈ કાયદો આવ્યો છે બે. હા એક તો હેલ્મેટ ની તમને ખબર જ છે. હા બીજો કાયદો એ આવ્યો છે કે રાતે બાયું લઈને બારું નહીં નીકળવા. એવું કોને કીધું કીધું એટલે અમે તમે શું કાંઈ આમ દિલ્હી સરકાર છો, અરે મોદી વાર ગુજરાત સરકાર છો? મોદી વાર ફેન છે. હમણાં એક ભીકો મારીને તો ફેન બે સંજયભાઈ ખાસી નો કાયદો આવ્યો આજે કે બાયું લઈને રાતે નીકળવાનું નહીં. ઈ અમાર બે માટે દાવ છે, એની માટે ન થયું. એની ગર્લફ્રેન્ડ ને બે નહીં, હાડી એમ તો તો જાતા કીધું રોજ રાતે ના, ના. દોસ્તાર લઈને નીકળવું ફરજિયાત છે એમ કીધું એને. એક જ મિનિટ તમે એમ કહો કે હેલ્મેટ પહેરવો કેમ ફરજિયાત છે? દોસ્તાર ને રોજ રાતે લઈને નીકળવો ફરજિયાત ભાઈ. છે. એવું કાંઈ છે. ફરજિયાત નથી. ઈ એની ગર્લફ્રેન્ડ ને લઈને જાતા હતા, ઈ તમને ખબર છે? ઈ આ કાયદો લઈને રખડે છે. આ કાયદો લગન વાળાનો જ છે હો. કેમ? પોતે છોકરી બેહાડી, ઈ કાયદો નહીં. લગન વાળાનો છે. હા લગન વાળાનો Final જ છે? છે. હા હા ફાઇનલ. કાંઈ વાંધો નહીં. આપણે તારી ઉપર છે ને એક જ બે પોસ્કો સોંટાડી દે. ઈ હું પોસ્કો વાંધો નહીં. તમે ગર્લફ્રેન્ડ લઈને જાઓ જ છો. અને જે પોતે બાઈ- કાંઈ ના કાંઈ જે નહીં. ઈ આમ જો બાઈ જ અરે. છે. તમારે હારે આવે ને કાંઈ મારે કાંઈક બોલે છે, છોકરું નથી. અરે બાઈ જ હોય. એટલે જ મેં કીધું ભીખો આપણે ન એને હોય ઈ તમારા બાઈ બેઠો હોય, ભીખી બેઠી હોય. એની ઉપર છે ને 2-4 પોસ્કો લગાડી દેવું. એ બરાબર. મોસ્કો લગાડો પોસ્કો લગાડો. અરે આ વસ્તુ હે ને જે બાઈ બહુ લવ કરતી એને તો રાતે કાઢવાની જ મનાઈ કીધી. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. તો વાત કરું છું તેમાં ક્રિશાન નામ પેલા આવે, મોખરે આવે. મોખરે આવે. હું ક્યાંય નથી જવાની. તમને એમ થાય ને કે મારે બેહવા નથી આવવું તો તમે ન આવતા. એમાં તો હજી આપણે મને માર પાસે કાલે માફી મગાવતી હતી. હવે ઈ તો હા માંગવાની જ છે. હજી કાલ બધા ભેગા થાય એની ને. માફી એ માંગવાની મારી છે. પાસે મને કે તમે એ કે બાયું ને આવું કાપ. બધી બાયુની બેઇજ્જતી કરે, ગમે ત્યારે કાપે ને એના ઉપર આવે ને તો એને તો મિયાન મીંદડી થઈ જાય. खाओ माँ कसम. પણ લડી લેવાનું. દિશા આમ ને તેમ કાંઈ ને. વાંધો નહીં. હવે તો એની હગાઈ નક્કી થઈ જ ગઈ છે. હા. થોડોક એમની તો ટાઈમ કેન્સલ છે. કરી નાખી ને. કેન્સલ થઈ ગઈ ને એ પણ તો. આન દાસુ દઈ કેદી? જાય એ કોણ? ગઈકાલ રાતે. મારો દાસુ એટલે હીરો તારી કરતા સારો લાગુ છું. તારું મોઢું જોઈ લે. એક દીમાં હગાઈ તૂટી ગઈ. હા પણ એનું દાસુ તો જોવો તમે. તારી કરતા હાથ ઘણો સારો લાગુ. રાખે તો પછી કોઈ તમે હા કમેન્ટ કરીને કહેજો હું કેવો લાગુ. હીરો લાગુ ને તો જ એવી કમેન્ટ કરજો. પણ એમ હા, નહીં તું હીરો પાપા લાગતો થઈ તો તે ગયા કેમ એક દીમાં હગાઈ તૂટી ગઈ? એ તો અમારે એક રીસાએ અફવા ઉડાડી હતી મારી યાર બદલો લેવા માટે. એને શું કર્યું એ એકવાર અફવા ઉડાડે ને તેમ થાય કોઈક છોકરીઓ લે એને કનેક્ટ હોય ને એમ કે આની હગાઈનું નામ સાંભળીને વહી જાય તો એ કઈ છું નહીં ભેગું. એને હગાઈ કરવી છે પણ એની ગર્લફ્રેન્ડે મૂકવી તો આનો પડે. મતલબ એમ છે કે એની પાસે 15 છે એમ. સી એટલે જ એટલે આવા આવે ને કાવતરા રસે મારું. કાવતરા નહીં, તમે એટલા બધી છોકરીઓ હારે વાત કરો તમને ખુદને શરમ આવી જો એટલે કોઈ વાત લોકો ગમે એવા કાવતરા રશે હા. પણ તું જેવો છો એવો સાબિત હું લેવ થાશો. થઈ જ જાય મને છે. કાંઈ ફરક ન પડ્યો. મેં બધાને જવાબ ભરી દીધો. બધાને જવાબ ભરી ખબર દીધો. છે હજી પડશે ફેર ઘડી ખમો. હાલે મારી તારે કાલ તું હે ને આવે મારી ને પાસે હે ને બ્રેકઅપ કરાવવા આ જન્મમાં તું નહીં કરાવી શકે. થઈ જાય થોડાક દી થાહે ને અટાણે ભલે તે બધાને જવાબ ભરી દીધો. ઈ એને હા. જવાબ થોડાક દી ભર્યો પછી છે. છે ને ઈ બધાય તને ભરી દે. પણ ઈ વાંધો જવાબ નહીં. એને ભર્યો છે મહેનત ભર્યો હું ભરી ત્યારે કેવા મહેનત કેવા થાય. કાવતરા રહેશે. મારું એ લગન તો હગાઈના કરે. બાનું કરીને પછી બીજી છોકરીઓ બ્રેકઅપ કરવાનો પ્લાન કર્યો તો હતો એમ. બીજી છોકરીઓ આમ જોઈ લેજો જેટલી બનાસકાંઠ જેટલી ગર્લફ્રેન્ડ છે જોવે જોઈ છે લેજો ને, બધું. 15 તો છે જ એની. તો મને મને એ નથી ખબર પડતી. હા એ બીજી છોકરીઓ કેમ બોલે? પણ એ પણ એ હત્તર હાર વાત કરે છે કહું તો એકાદી કેમ કોઈ બોલે? એક એકનું નામ છોકરી હોય તો એક બરોબર. નથી, એક એને girlfriend એક નથી એટલે એને તમારે 17 છે. કેવું પડે એને
મને કેમ ન કહેતો? અરે મારે એને ક્યાંથી ખાવું કે? હતું. ઈ તો એ તારી હારે કાવતરું કરે મોટું. તમે હું જોયો, કયો? મને ન હાલો તો. તમે હું તને કયો? મોટો મારા કાવતરું દોસ્તાર, છે. તમારા દોસ્તાર પેટ મેલો લાખોમાં એક જ. છે. પેટ મેલો છે, પેટમાં તો ખાતી તને કેમ નથી ખબર હાલ? એમાં એવું છે કે મને કેમ અમારે એક નિયમ છે કે જે કામ થઈ ગયા હોય ને પછી કહેવાની સિસ્ટમ મારો એક છે. અલગ નિયમ છે કે મારો દોસ્તાર હોય ને કદાચ 100 વાર ખોટો ને તો એ મારી માટે હાથું. જોયું ઈ ભલે ને એની માટે હોય પણ ગામ માટે તમે કહેવા તો ખરા. હા પ્રેમ છે સાહેબ. મારો ઈ દોસ્તાર તમારો હાવ દોસ્તાર. ખોટો હોય તો સાથ હું એનો જ આપી. મારા નિયમ છે. હા, કહેતા તમારા એટલે હું મનોજ બાજુ છું, તમારે જે થાય એ કરજો. એ વાત છે. ભલે ને બાજુ હોય, પણ એને સતત ગર્લફ્રેન્ડ છે ને ઈ સાબિત થઈ ગયું. તમારે તને તમને ક્યાં વાંધો હોય વાંધો કે ન હોય ઈ નથી, પણ જે એની ગર્લફ્રેન્ડ છે ને ઈ બધાયને blame એને કરે. કઈ વાંધો ન એને વાંધો મને છે કઈ વાંધો એટલે. નથી. ઈ તો મને- કાલ પત્તા ખોલી આવે. એને તમે કઈ વાંધો message હાલો ભાઈ, કર્યા એને કઈ વાંધો મને નથી. વાંધો જ છે. મને પ્રકારને વાંધો મને રહે. વાંધો. એક તારે હારે હું વાત લેવા કરો, દેવા? બધા હું કામ વાતું કરે છે. તને પાછા વાંધો હું છે? એમ નહીં, પાછા નામ ને સારે બાજુ મારા તારે સલા ક્યાં સાંભળો. 17 છોકરી લાવશે ને અકાળે, તો તારે ક્યાં ખવડાવવા લાવું છે? એટલે ઈ મારા ઘરે જ આવશે ખાવા. નહીં લાવે, નહીં પોતે લાવે. તાવે ભાઈ છે, તો તું આવજે, બાયડીને તારી બાડી નો લાવતો, બરોબર? ઓ. બાયડી નહીં લાવે. હાલો, પતી ગયું. પોતે ક્યાં થઈ ગયું? પતાય તું કાંઈ કા પતાય.